कारणायार्थितदायिनि सदा नमो नमः श्रीगुरुदेव नमो नमः श्रीगुरुनेमिसूरये नमो नमः श्रीगुरुनेमिसूरये नजीक આવી જજો બધા નજીક બેસજો ખુરશી પણ બને એટલી નજીક લઈ લેજો ખુરશીવાળા એ નજીક આવી જાઓ પ્રવીણભાઈ દેહ દ્રવ્ય કુટુંબે ચ સર્વ સંસારિણાં जिने जिनमते संगे पुनर्मोक्षाभिलाष अनंतकारी हाँ प्रार्थना सौ साथे सकल संग हाथ जोड़ी आंखों बंद सकल संग साथे प्रार्थना करीશું खामेमि सर्वजीवे सर्वे जीवान्तु मे मिति मे सर्वभूतेषु वैरं मज्जनु शिवमास्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणा दोषाप्रयान्तु नाशम् सर्वत्र सुखी भवतु जगतना सौजीवोનું કલ્યાણ થાઓ સર્વત્ર સર્વજીવો સુખી થાઓ એ ભાવના સાથે બાર નૌકા देहे द्रव्ये कुटुम्बे च सर्वसंसारिणां जिने जिनमते संगे पुनर्मोक्षाभिलाषी अनंतकारी जगतना सर्वजीवोना कल्याणने वांछनारा ત્રણ લોકના નાથ અરિહંત પરમાત્મા એ પ્રભુએ જે શાસન સ્થાપ્યું એટલે ચાલ્યું આવતું હતું ભગવાન ઋષભદેવથી ચાલ્યું આવતું આ શાસન એને જાગૃત કરી વિશેષ જાગૃત કરી અને એની પાછળનો એકમાત્ર આશય હતો કે વધુને વધુ જીવો આ સાચો જે રસ્તો સુખી થવાનો માર્ગ આ સુખી થવાના માર્ગને જાણે સમજે શ્રદ્ધા કરે અને એ માર્ગ ઉપર ચાલે અને એમ કરીને સૌ જીવો સુખી થાય એક જ ભાવ આ જગતના સર્વજીવોને દુઃખમાં સબળતા જોયા એક પણ જીવ એવો નહોતો જે દુઃખી ન હોય
એકેન્દ્રિય બેન્દ્રિય તેન્દ્રિય ચૌરેન્દ્રિય તિર્યંચ પંચેન્દ્રિય મનુષ્ય પંચેન્દ્રિય દેવ નારક નિગોથી લઈને દેવ સુધી સર્વ જીવોને દુઃખમાં સગળતા જોઈએ. બચારા જીવો દુઃખી થઈ રહ્યા છે. એમના દુઃખને જોઈ ન શક્યા. દુઃખી તે શું દયાત્યંતમ, આ ગુણ કેળવાયેલો. દુઃખીને જોઈને અત્યંત દયા પ્રગટી. દયાનું સ્વરૂપ આ છે કે આ બધા દુઃખી જીવોનું દુઃખ કેમ કઈ રીતે દૂર થાય એ ભાવ ભાવતા પેલા વિચાર આવ્યો, આ દુઃખી કેમ થઈ રહ્યા છે, કારણ શું છે? દુઃખી થવાનું કારણ શું છે? કે એની પાસે પૈસો નથી એટલે દુઃખી છે, પરિવાર નથી એટલે દુઃખી છે, પદ નથી એટલે દુઃખી છે, પ્રતિષ્ઠા નથી એટલે દુઃખી છે. કેમ દુઃખી છે? કારણ દૂર કરીએ તો કાર્ય થઈ જાય. કારણને જાણવું પડે, સમજવું પડે. ને થયું કે પૈસો ન હોય ને દુઃખી હોય તો આપણે બધાને પૈસા આપી દઈએ. તો કે આ જગતમાં કેટલાય પૈસા વાળા છે પણ એ બધા દુઃખી છે. દુઃખી છે નથી એ દુઃખી છે. તો પછી પૈસા આપવાથી કઈ એનું દુઃખ દૂર નહીં થાય. તો પછી પરિવારના કારણે દુઃખી છે તો બધાને સારો સુલભ સજ્જન એવો પરિવાર આપી દઈએ. તો કે ના, આવો પરિવાર મળ્યા પછી પણ એ દુઃખી છે. કેમ કે માણસ પોતે વિચારી વિચારીને દુઃખી થાય છે. અસત કલ્પના કરીને દુઃખી થાય છે. જે નથી એની કલ્પના કરીને દુઃખી થાય છે. બધું જ અનુકૂળ છે તો પણ દુઃખી થાય. આમ પડ્યો બોલ ઝીલનારો પરિવાર છે. એના માટે મરી ફીટનારો પરિવાર છે. એના માટે બધું જ કરી છૂટે એવો પરિવાર છે. તો કેમ દુઃખી થાય છે? તો ક્યાં એનું ઠેકાણે નથી. એને એમાંય ખામી દેખાય છે, એમાંય ઉણપ દેખાય છે, એમાંય ખોટે ખોટી શંકા કુશંકા કરે છે. કોઈ કોઈને વાત કરતો હોય તો કે આ મારા માટે જ વાત કરે છે એમ કરીને દુઃખી થાય છે. એનાથી દુઃખ દૂર નહીં થાય તો પછી પદથી, પ્રતિષ્ઠાથી, શેનાથી? કે આ કંઈ પણ કરીશ તો આ જીવોનું દુઃખ દૂર નહીં થાય તો શું કરું? કે જીવો અજ્ઞાનના કારણે દુઃખી છે, વિપરીત જ્ઞાનના કારણે દુઃખી છે, અસત જ્ઞાનના કારણે દુઃખી છે, મિથ્યા જ્ઞાનના કારણે દુઃખી છે. જો એને સત્ય જ્ઞાન આપવામાં આવે, સમ્યક જ્ઞાન આપવામાં આવે, સાચી સમજ આપવામાં આવે તો એનું દુઃખ દૂર થાય. એટલે પછી પ્રભુએ કેવલ જ્ઞાન થયા પછી પ્રથમ સંવત્સરમાં પ્રથમ દેશના આ માટે આપી. એટલે દેશના આપવાની જરૂર નથી. બધી અન્ન સત્રો ખોલી શકે એમ હતા. એક દેવને ખાલી કે ને
આખી દુનિયામાં અન્ન સત્ર ખુલી જાય, આખી દુનિયામાં હોસ્પિટલો ખુલી જાય, દવાખાના ખુલી જાય. એમની માટે તો ખાલી આમ ઈશારો કરવાનો. પણ જોયું કે એ બધું કરવાથી પણ કોઈનું દુઃખ દૂર થાય એમ નથી. શું કરવું? જ્ઞાન આપવું. એટલે સૌથી પહેલું કામ એમણે જ્ઞાન આપવાનું. હે ભવ્ય જીવો, હે દેવાનું પ્રિય, કઈને સંબોધ્યા. એટલે આમ સન્મુખ થાય. સારા વચનોથી તમે જ્યારે કોઈને બોલાવો તો એ તમારી સન્મુખ થાય, અને તમે કડવા વચનો કહો તો એ વિમુખ થઈ જાય. તમે ગધેડા જેવા છો, તમે કૂતરા જેવા છો, આવું બોલે જવા દો. ક્યાંય પ્રભુએ આવી કોઈ વાણી બોલી? એમને બધાનું બધી ખબર હતી કે આ બધાએ કેટલા ભવોમાં કેટલા ખોટા કામ કર્યા છે. આ ભવમાં પણ જન્મથી લઈને આજ સુધી નહીં કરવાના બધા કામ કર્યા છે. આ બધું જ જાણવા છતાં આપણે તો જાણતા હોય તો શું થાય? તો મોઢું ફેરવી દે. આવું ખરું છે? હા હા, હે એ અહીં બેઠો છે, બતાવો બધા. સમજ, કોઈને તિરસ્કાર ના કરાય. કોઈ પણ જીવ, ગમે તેવો પાપી હોય, દુષ્ટ હોય, અધમ, એને પહેલા પ્રેમથી પ્રેમ આપો. પ્રેમ એવું શસ્ત્ર છે, ગમે તેવા દુર્જનમાં દુર્જન વ્યક્તિને સજ્જન બનાવી શકે. હમણાં થોડા દિવસ પહેલા જ કીધું, હવે પ્રશ્ન કર્યો હતો ને કે સાહેબ એવા માણસો જોડે તો લાતો કે ભૂત બાતો છે નહીં માને. મેં કીધું એ લાતથી પણ નહીં માને, બાતથી પણ નહીં માને, પ્રેમથી માનશે. તમે કરી જુઓ. તમારો વિશ્વાસ, તમારી શ્રદ્ધા પ્રેમ તત્વ પર દ્રઢ હોવી જોઈએ. તમારી શ્રદ્ધા નથી માટે નથી માનતી. તમને જ એમ છે કે આને તો બૂમો પાડીએ તો જ માને. હમણાં રસ્તામાં ત્યાંથી આવતો હતો ને રોડ બનતો, રોડનું કામ કરતા હતા, એનો પેલો મુકાદમ ઊભો હતો ને એવી રાડો પાડતો હતો. એના મનમાં એમ જ છે કે આ રાડો પાડવાથી જ આ માણસો કામ કરે. એમ આપણા મનમાં પણ એવું હોય તો એવું થાય. આપણા મનને સુધારવાનું છે, આપણે દુનિયાને સુધારવા જઈએ. મનના વિચારોને સુધારી દો, મનના ભાવોને સુધારી દો, તમારી શ્રદ્ધાને સુધારી દો. સત્શ્રદ્ધા ઊભી કરો. અસત ઉપર ખૂબ શ્રદ્ધા રાખી છે, હવે સત્શ્રદ્ધા ઊભી કરો. ધર્મ ઉપરની શ્રદ્ધા, સત્ય ઉપરની શ્રદ્ધા, નીતિ ઉપરની શ્રદ્ધા, દયા ઉપરની શ્રદ્ધા, કરુણા ઉપરની શ્રદ્ધા, પ્રેમ ઉપરની શ્રદ્ધા. એ ગુણ ભલે આજે કેળવાય કે ના કેળવાય, કદાચ એ ગુણ તમારામાં નથી, પણ એ ગુણ પર શ્રદ્ધા. એવું શાસ્ત્ર છે પ્રેમ. અને પ્રભુએ જગતના સર્વ જીવોને પ્રેમ કર્યો. જ્ઞાનનું ફળ છે પ્રેમ. કેવલ જ્ઞાન થયું ને, કેવલ જ્ઞાનનું ફળ શું? જીવ માત્ર ઉપર પ્રેમ.
જે ક્ષણે કેવલ જ્ઞાન, આમ તો છે ને પૂર્વ ક્ષણે પણ જીવ માત્ર ઉપર પ્રેમ પ્રગટ્યો માટે જ કેવલ જ્ઞાન થયું. હા, અને કેવલ જ્ઞાન થયા પછી એ પ્રેમ વધી ગયો. તમને જીવ માત્ર ઉપર પ્રેમ ન હોય તો કેવલ જ્ઞાન ન થાય, મોક્ષ પણ ન થાય. તપ નહીં હોય તો થાય, જ્ઞાન નહીં હોય તો થાય, ક્રિયા ન હોય તો થાય, દ્રવ્ય ચારિત્ર ન હોય તો થાય. આનો શું થયો દીક્ષિત? કે ભાવ ચારિત્રનો અર્થ શું? તો કે જીવ માત્ર ઉપર પ્રેમ, એનું નામ ભાવ ચારિત્ર. જીવ માત્ર ઉપર નિગોથી લઈને સર્વ જીવો ઉપરનો પ્રેમ, એનું નામ ભાવ ચારિત્ર. વિચારો, તમારી પાસે વિચાર શક્તિ હોય તો વિચાર, કેવી રીતે આ ભાવ ચારિત્ર સ્વની જેવો ભાવ સર્વ ઉપર હોય. સ્વની જેવો ભાવ સર્વ ઉપર હોય, એનું નામ સ્વભાવ. આત્માનો પોતાનો મૂળભૂત સ્વભાવ, અને સ્વભાવ પ્રગટી ગયો. એક પણ જીવ ઉપર જ્યાં સુધી અંશ માત્ર પણ પ્રેમનો અભાવ હોય ત્યાં સુધી કેવલ જ્ઞાન થાય નહીં. સમ્યક દર્શન પણ ન થાય. કેવલ જ્ઞાનની વાત તો દૂર છે. કેવલ જ્ઞાનનું બીજ જે સમ્યક દર્શન છે, જે સંકિત છે, જે આપણા સંસારને સીમિત કરે છે, મર્યાદિત કરે છે, આ એક જ છે જગતમાં. સંસારને સીમિત અને મર્યાદિત કરનાર તત્વ આખા વિશ્વમાં સમ્યક દર્શન એક જ છે. ન તો સમ્યક ચારિત્રથી સીમિત થાય છે, ન તો સમ્યક તપથી સીમિત થાય છે, ન તો સમ્યક જ્ઞાનથી સીમિત થાય છે. માત્ર ને માત્ર સમ્યક દર્શન એક ચીજ એવી છે જે આપણા અનંત સંસારને સીમિત કરી દે છે, મર્યાદિત કરી દે છે. હવે મહેનત શેના માટે કરવી જોઈએ? આપણે શેના માટે કરીએ છીએ? કોઈ જ્ઞાન માટે કરીએ, કોઈ તપ માટે કરે, કોઈ ચારિત્ર માટે કરે. સમ્યક દર્શન માટેની મહેનત કરે. અને સમ્યક દર્શન આ છે. જ્યાં સુધી અગ્નિ શર્માનો જીવ ગિરિસેન ચાંડાળ 9મા ભાવમાં થયો છે, અને ત્યાં સમરાદિત્ય મુનિ થયા છે, ગુણસેનનો જીવ. તો અગ્નિ શર્માના જીવને ગુણસેનના જીવ ઉપર જ્યાં સુધી દ્વેષ છે ને, ત્યાં સુધી સમ્યક્ત્વનું બીજ પણ વવાયું નથી. છેલ્લા ભાવ સુધી, 9મા ભાવ સુધી અગ્નિ શર્માના ભાવથી શરૂ થયેલો દ્વેષ કેરું ભવ પરંપરામાં ચાલે છે. આ રાગદ્વેષના બીજો કરવા જેવું હોય તો આ જ. આ રાગદ્વેષના બીજને બાળીને ભસ્મ કરી દેતા. જે રાગદ્વેષના બીજો જે નિકાચિત છે, ગાઢ છે, અને એકદમ મંદ કરી દેવા છે. મંદ કષા આવે ને ચાલે, આવે ને ચાલે. અગ્નિ શર્માના ભાવમાં બાંધેલું વેર. કાકા પાછળ શું નામ?
રતિલાલ ભગવાન ઉપર રતિ કરો તો બધું શુભ થશે. જો કોઈના ઉપર અગ્નિ શર્માના જીવ ઉપર, અગ્નિ શર્મા એ ગુણસેનના જીવ ઉપર કરેલો દ્વેષ ને વેરની ગાંઠ બંધાય, આજ મને હેરાન કરે છે, મને હેરાન કરનારો આજ છે, હું એને એવો હેરાન કરીશ, એવો હેરાન કરીશ, એવો હેરાન કરીશ, ખૂબ ભૂલી જશે. અને આજે વેરની ગાંઠ બાંધી 9 ભવ સુધી. મને જોજો ગુણસેન ક્રમશઃ ઉપર 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 વધતા ગયા, અગ્નિશર્મા ક્રમશઃ નીચે 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 છે. એવો વિચાર કેમ કે મેં હેરાન કર્યો છે એટલે મને હેરાન કરે છે, એવો વિચાર કરીએ તો ઘણું બધું આગળનું તો અટકે. હા, તો અટકી જાય. મેં પૂર્વ ભાવમાં એને કંઈક કર્યું છે એટલે જ અત્યારે કરી રહ્યો છે, તો મારું તો દેવું ચૂકતે થાય છે, તો માણસ શાંત થઈ જાય. દેવું ચૂકતે થતું હોય તો રાજી થાય, દેવું ચડતું હોય તો દુઃખી થાય. હે જેણે કર્યું એને ગયા ભાવમાં તમે માર્યું તું એટલે આ ભાવમાં તમને માર્યું, એટલે બેવું પૂરું થઈ ગયું હિસાબ. બંનેના પૂરા થઈ ગયા. અને એ તો એને વિચારવાનું છે ને, આપણે ક્યાં આપણું દેવું ચૂકતે થયું એટલું આપણે જોવાનું છે, ને ચડ્યું કે ઘટ્યું એ આપણે જોવાનું નથી, એને જોવાનું છે. એવું થાય મને મારું છું ને એવું ગયા ભલું હતું, મેં એને ચૂકતે કર્યું, દેવું પૂરું થઈ ગયું. પોતા માટે પોતે એવું નથી વિચાર. સાહેબજી, હું તો એ વિચારું છું કે પૈસા આપ્યા હોય ને પાછળનું જેવું ના હોય, આ નવું ઊભું થતું હોય તો એ મારા તરફથી માફ જ કરી દો, જેથી મારે લેવા માટે જન્મ નહીં લેવાનો. બરાબર છે. એ તો એક ભાગશાળી કબૂતરને જુવાર રોજ નાખે, ઘણા બધા નાખતા હોય છે, અને જુવાર જ નાખવી જોઈએ, બીજું બધું નહીં નાખવાનું. એના માટે જુવાર બેસ્ટ છે. પછી તમે ચણા નાખો, મકઈ નાખો તો એ હેરાન થાય છે, એ દુઃખી થાય છે. તમે એમ સમજો કે મારે મીઠાઈ ખાવા જોઈએ ને એને મીઠાઈ ખવડાવું, તમે મીઠાઈ ખાઈને ડાયાબિટીસ વધારો, એનો વાંધો નહીં, એની દવા છે, એની પાસે તો દવા નથી. અને તે વખતે ભાવ એવો ભાવે કે અનેક ભાવોમાં મેં આ બધા જીવોનું ખાધું છે, હા એનું દેવું ચૂકતે કરું છું. અને સાથે સાથે તમે કીધું એ કદાચ કોઈ કબૂતર એવા હોય કે જેનું ગયા ભાવનું દેવું ન હોય, મેં ન ખાધું હોય, તો મારે હવે દેવું ચઢાવવું પણ નથી. હવે એને મને પાછું આપવા નથી આવવાનું, એટલે એના માટે પાછા કોઈ ભાવ મારે નથી કરવા. શુભ ભાવ ભાવનારા તો એવા એવા. કાલે જીતુભાઈ કંચન ગભરુવાળા મળ્યા, જે એના પરિવારની વાત કરી. શ્રાવક જીવનમાં રહીને પરિવાર કેવું ઊંચું જીવન જીવી ગયો, ને આજે પણ કેવું ઊંચું જીવન, 4 પેઢી. તમે બધા શું પૈસાની પાછળ? મહત્વનું આ સંસ્કાર છે, આ ધર્મ છે. એક જ વાત તો એની 100 વાત મારે થઈ, હજુ 1000 વાત સાંભળવાની બાકી છે મારે. એટલી બધી વાતો છે. આ ગભરુ દાદા, કંચનભાઈ, ભગવતીબેન અને એમના અત્યારના છોકરાઓ આ મહેન્દ્રભાઈ, જીતુભાઈ, પ્રવીણભાઈ અને સુમનભાઈ, આ બધાની અનેક 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 ધર્મની સંસ્કારની વાતો એટલી બધી છે, અને એમના છોકરાઓની.
બી હશે, તેજસની બી વાત છે. હા, મારે વાત કરવી છે એનો છોકરો જીતુભાઈનો અંકુર ને અંકુરનો છોકરો 20 વર્ષનો, અત્યારે તો સીએ થઈ ગયો. જીતુભાઈના શ્રાવિકા ગુજરી ગયા. બહુ ધર્મિષ્ઠ. અમે તો જોયેલા 8 વાગે ચોમાસામાં ભગવાનની ભક્તિ એવી કરે, ગુરુની વૈયાચ એવી કરે. શું એના ભાઈને નિયમ હતો, એક પણ શ્રાવિકાને નહીં હોય ને એવો નિયમ હતો. સરજુ અને શ્રાવિકા કે બેઠા છે. મારા ઘરે બધું રસોઈ પાણી પતી ગયું હોય, બધું જમવાનું, અને પછી કોઈ સાધુ સાધ્વીના કોઈ પણ મહેમાન આવે તો મારે બધું જ કરીને વ્યવસ્થિત એની ભક્તિ કરવાની, ને એ પણ મીઠાઈ ફરસાણ ઘરે બનાવીને, મહાવિદેથી લાવીને નહીં. અને એવી ભક્તિ કરી છે એ ભાઈ, એવી ભક્તિ કરી છે. આ બધા જીવનને એટલું બધું ઉજળું બનાવી ગયા અને આજે બનાવી રહ્યા છે. બે વાત કરીશ, એક કંચનલાલની ને એક આ છોકરાની. એના દાદી થાય, છોકરાના ગુજરી ગયા. જીતુભાઈની આંખમાં આંસુ આવે. 48 વર્ષનું લગ્ન જીવા અને પોતાનું માણસ જાય એટલે કોઈને પણ દુઃખ થાય. એ 20 વર્ષનો ઉગતો જુવાન દાદાને છે, દાદા તમારી આંખમાં આંસુ કેમ આવે છે, કેમ રડો છે? તો કે હવે એ હતા એવા ગુણિયલ હતા, આટલા વર્ષ અમે સાથે રહ્યા. અને આમ પણ એના બાપા ને આના બાપા બધા મિત્રો હતા, એટલે નાની ઉંમરથી ઓળખતા હોય એટલે દુઃખ તો થાય કે બાપાએ એમણે જીવનમાં શું કર્યું. તો કે એણે ભગવાનની ભક્તિ કરી, એણે સાધુની વૈયાવચ કરી, એણે ધર્મની આરાધના કરી. તો કે બીજું શું કર્યું? કે હા, અહીં લગ્ન કરીને આવ્યા ત્યારથી આખું ઘર સંભાળ્યું છે, એટલે ઘરનું વેતરું કર્યું ને. તો કે હા, તો અહીં આખી જિંદગી એ દુઃખી થયા છે, અને અત્યારે ગયા ક્યાં? તો કે દેવલો. તો કે સુખી થયા. તો સુખી થયા તો રડવાનું હોય કે ખુશ થવાનું? દુઃખમાંથી સુખમાં ગયા, સારી ગતિમાં ગયા, ઊંચી ગતિમાં ગયા. 20 વર્ષનો છોકરડો આપણને 50-60 વર્ષે પણ આ ભાવ ન આવે. આ કુળના સંસ્કાર, આ ખાનદાન કુળ શું કરે? માતાના દૂધથી આ સંસ્કાર પાયા છે. અને કંચન દાદાની જે વાત કરી, કંચનલાલ ગભરુચર, પર્યુષણની અંદર સંવત્સરીને દિવસે આયુષ્ય પૂરું થયું, સ્વર્ગવાસ, પ્રતિક્રમણ બધું થઈ ગયું. બધું કરીને 12 ને 39 પેલા બધું કરી, ચતુર્વિધ સંઘની હાજરી. થોડા દિવસ પહેલા, 5 દિવસ પહેલા, આજ સુધી દીકરાની વહુને હાથ ન તોડાડ્યો, કે વહુએ એમને હાથ ન તોડાડ્યો. આટલું ઊંચું જીવન હતું. હાથ નહીં લગાડવા, સ્પર્શ નહીં કરવા. અને તે દિવસે એને બાજુમાં બેસાડી, હાથ પકડીને, દેવલોકમાં હું જઈને આવ્યો છું.
ત્યાં ભગવતી બેન દેવ થયેલા છે, ગભરુ દાદા દેવ થયેલા છે, અને ત્યાં મારું સામયું કર્યું. 5 દિવસ વહેલા લઈ ગયા. મારે હજુ બધાને મિચ્છામી દુક્કડમ કરવાનું બાકી હતું. 5 દિવસ વહેલા લઈ ગયા. હા, 1500 કંઈક શું કીધું, એટલા દેવો હતા, એટલા બેન્ડ હતા, ને રથમાં બેસાડીને સામયું કર્યું. હું મારી જગ્યા જોઈ આવી. હા, હજુ મારું આ બાકી છે, એટલે હું પાછો આવ્યો છું. અને એકમને દિવસે એણે 700 લોગસનો કૌશક કર્યો છે. લક્ષ્મી દેવીનો આદેશ એ લોકોનો હોય છે. અને લેવાનો હતો કે લઈ લીધો, એટલે બાને કીધું ચાલો આપણે જઈએ. અરે બાપાને તો કે મારો કૌશક ચાલુ છે, હજુ મારે લોગસ બાકી છે, તમે જાઓ. 700 લોગસનો કૌશક સંવત્સરીની પહેલા એકમના દિવસે. એના ધર્મપત્ની પણ દેવલોકમાં છે, એના બાપા પણ દેવલોકમાં છે, અને ત્યાં જ કંચનલાલ ગયા છે. તમે બધા ઓળખો છો, જાણો છો. આપણી વચ્ચે રહેનારા કેવું જીવન જીવી ગયા ઊંચું, અને આપણે કેવું જીવીએ છીએ. એના જન્મ દિવસે એને વધીને 21 સામયિક કર્યા હતા. જન્મ દિવસે પાર્ટી બાર્ટી નહીં, કોઈ કેક બેક નહીં. શું માંડ્યું તમે લોકોએ? મૂર્ખાઓ છો બધા. હોટલોમાં જવાનું, પાર્ટી ને કેક વધારતા જ ગયા. દર જન્મ દિવસે 10 સામયિકથી શરૂ કર્યું, 11, 12, 13, 14, છેલ્લે 21 સામયિક સુધી પહોંચ્યા. છોકરાઓ કે બાપા એને કહેતા પૌષધ કરતો, કે નહીં પૌષધ નહીં, સામયિક જ કરવાના. પેલું તમે ગણો ને આલોચનામાં 15 સામયિકનું એક નો ચાલે આવું બધું. સામયિક કીધું એટલે સામયિક જ કરવાના, ને પૌષધ કીધું એટલે પૌષધ જ કરવાના. બાંધછોડ ન ચાલે. એટલી બધી વાતો છે, એટલી બધી વાતો છે. એના ગભરુ દાદાને નિયમ હતો, એ 64 પોરી પૌષધમાં હોય, પર્યુષણમાં. પર્યુષણના જે કંઈ ચઢાવા હોય બધાને, છેલ્લે સંવત્સરીએ પણ ચઢાવા બોલ્યા હોય, એ સવારે પારણા પહેલા એ ચઢાવોના પૈસા ભરી દેવાના. હવે સંવત્સરી એ બારસા વખતે બોલ્યા હોય ચઢાવા, કે પ્રતિક્રમણ વખતે બોલ્યા હોય, બીજે દિવસ સવારે તો એના માટે પેઢી ખુલે નહીં, સંઘની, એટલે ન ભર્યા હોય. 8, 8:30, 9 વાગે જ્યારે ખુલે ત્યારે ભરે. તો ત્યાં સુધી પૌષધ પારવાનો નહીં. 1 રૂપિયો ભરાઈ જાય પછી જ પૌષધ પારવા. આ શ્રાવક જીવન છે. અને આપણે થોડું કરીએ ને આપણે મને હું તો બહુ કરું છું. આપણે તો બધું જ કરીએ છીએ. રિઝર્વેશન એક ભાવનું નહીં. મોક્ષમાં ન જઈએ ત્યાં સુધીની સદગતિનું રિઝર્વેશન આ માનવોમાં આપણને જે સામગ્રી મળી છે એમાં થઈ શકે એવું છે. શું કીધું? આ ભાવ એવો છે કે મોક્ષમાં ન જઈએ ત્યાં સુધી મનુષ્ય દેવ, મનુષ્ય દેવ, મનુષ્ય દેવ, અને બધે દેવ ગુરુ ધર્મ. દેવમાં જાય તો દેવ મળે, ગુરુને ધર્મ ન મળે, પણ મનુષ્ય થાય એટલે દેવ ગુરુ ધર્મ મળે જ. આ બધું રિઝર્વેશન થઈ શકે એવું છે. કન્ફર્મ ટિકિટ. સરસ. શું કરવું જ? બેવ થઈ શકશે. તિર્યંચને નરક, તિર્યંચને નરક, તિર્યંચને નરક, તિર્યંચને નરક, એ પણ રિઝર્વેશન થઈ શકશે. અને દેવ ને મનુષ્ય, દેવ ને મનુષ્ય, દેવ ને મનુષ્ય, એ પણ થઈ શકશે. પ્રકાશભાઈ શું કરવું છે? આ ઘડીથી, આ સમયથી ફેરફાર કરી દો.
મેં તો એને કીધું કે આ ચારે ચારનું જીવન ચરિત્ર એવું સરસ છપાવો, હજારોની સંખ્યા. એના બા એવા ભગવતી બા, આ એના જે તેજસના પુત્ર વધુએ ખૂબ સેવા કરી. પુત્ર વધુ એવા મળ્યા. કુટુંબ ઉત્તમ હોય ને એટલે તમને સારું પાત્ર જ મળે. તમારી યોગ્યતા વધારો તો યોગ્ય પાત્ર જ આવે તમારે ઘરે, અયોગ્ય આવે જ નહીં. તમારી યોગ્યતા નથી તો જ અયોગ્ય પાત્ર આવે. આપણે સામાનો વાંક કાઢીએ છીએ, વાંક સામાનો નથી, વાંક આપણો જ છે. આપણે શુદ્ધ થવાની જરૂર છે, આપણે પાત્ર બનવાની જરૂર છે, યોગ્ય બનવાની જરૂર છે. અને કુદરતનો નિયમ છે, જે તમે સારા હશો ને જે સારું હશે બધું ખેંચાઈ આવશે. તમારી અંદર ખરાબી હશે તો એ દૂર રહેશે. તમે શુદ્ધ બની જાઓ તો જેમ લોચુંબા ખેંચી લે એમ ખેંચીને લાવે. એને ખૂબ સેવા કરી માની. એકવાર બેઠા હતા અને એમ કીધું, માં તમે દેવલોકમાં જશો ભલે આમ તમે આવો ન આવો પણ કંઈક અમને ધર્મ પ્રમાણવા તો આવશો. કંચન બાપાને કીધું તું તો ના પાડી હતી. ભગવતી બાએ કીધું ક્યાં તારી દીકરી દીક્ષા લે છે ત્યારે હું આવીશ. અને હવે એની દીક્ષા જ છે. અને તું દેરાસર બનાવીશ તો એની પ્રતિષ્ઠા વખતે હું આવીશ. આ બે કોલ આપીને ગયા કે બીજા કોઈમાં નહીં આવું. આ સંકિત છે, આ ધર્મની નિષ્ઠા છે. તમે મળો, ખાલી સારા સારા માણસોને મળો તો તમને થશે કે આપણે કરીએ છીએ તો કાંઈ નથી કરતા. આ થઈ શકે છે, આજે થઈ શકે છે. ગભરુ દાદા 22મા વર્ષે એના પત્ની ગુજરી ગયા. 92 વર્ષ સુધી જીવ્યા. પણ એનું મેળો જુદો હતો, ત્યાં જ રહેવાનું. એક જ છોકરો કંચનલાલ. કંચનલાલને 11 સંતાન. ઘરમાં રહેવાનું જ નહીં, શુદ્ધ અણિશુદ્ધ. શુદ્ધિ કેવી રીતે જળવાય ને કેવી રીતે જાળવવી જોઈએ. આમ મને તો એમ થઈ ગયું બસ એની વાતો સાંભળ્યા જ કરું. ને બીજો ભાવ એવો આવ્યો કે આવા શ્રાવકોને, આવા શ્રાવક પરિવાર છે ને ત્યાં સુધી આ શાસન જીવતું છે ને જીવતું રહેવાનું છે. કોઈએ રડવાની જરૂર નથી, દુઃખી થવાની જરૂર નથી. કઈ ધર્મ પાતાળમાં ગયો નથી. થોડું પણ ચંદન ભલું, થોડા પણ આવા કુળ બચ્યા છે. વ્યક્તિ નહીં, વ્યક્તિઓ છે બધે, પણ થોડા પણ કુળ જે બચ્યા છે, ખાનદાન જે બચ્યા છે, તમારા કુટુંબને બચાવો, આખું કુટુંબ. આજે એનો છોકરો વીર પણ એવો છે. આવી જ જેટલી શુદ્ધિ તમારી હોય તમારે ત્યાં ઉત્તમ જીવો જ આવે. આ મનમાં ગઈકાલથી આજ સવારે પછી એના ઘરે પણ જઈ આવ્યો. એ જ વાતો રમ્યા કરે છે કે પ્રભુનું શાસન કેવું જીવતું છે, કેવું જીવતું છે, કેવું મજાનું જીવન જીવે છે. બાપા કહેતા હતા, બાપા ચોમાસું 50 ચોમાસા કર્યા કંચનલાલે પાલીતાણામાં. 50 ચોમાસા. અને દર ચોમાસે વધતા જ ગયા, આગળ આગળ આગળ. તલેટી જાય, એ 5 ચૈત્યવંદન કરે, એ ખમાસમણ, એ કૌશક, એ જાપ, અને પેલી સાથીઓ કરે ને તો
સૌથી મોટી નોટ જે વખતે જે ચાલતી હોય એ મૂકવાની. 2000ની ચાલતી હતી ત્યારે 2000ની, 1000ની ચાલતી હતી ત્યારે 1000ની, ને પછી ચાંદીની ગીની ચાલુ કરી તો એમાં વધારતા ગયા. 5 ગ્રામ, 10 ગ્રામ, 15 ગ્રામ, 20 ગ્રામ રોજ રોજ કરવું અઘરું. દર્શન શુદ્ધિ, જ્ઞાન શુદ્ધિ, ચારિત્ર શુદ્ધિ, તપ શુદ્ધિ બધું જ થઈ શકે છે. આ ભાવમાં થઈ શકે છે. મનોરથ આ કરો. એક તો છે ને જેટલું કરો છો ને એમાં સંતોષ લઈને ના બેસી જાઓ. સૌથી પહેલું કામ આ. સંતોષ લઈને બેસી ગયા ને એટલે આપણી પ્રગતિ બિલકુલ રૂંધાઈ જાય, અટકી જાય. કે હું બસ આટલી હોળી કરું છું ને વર્ષમાં 3 હોળી કરું છું આપણે. હા, અને બધા કે વાહ દીક્ષિતભાઈ વાહ, તમે તો 3 હોળી કરો છો એટલે તમે ખુશ કે હું વધારે કરું છું. નહીં, નજર સામે હેમવલ્લભ સુરી મહારાજને રાખો, યાવત જીવ આંબિલ કરનારાને રાખો. 9999 આંબિલ થઈ ગયા, 9999 સળંગ. અને એ પણ આપણા ઢોકળા ને ઢોસા નહીં, ખાખરા ને ચણા નહીં, એ ભરવાડનો રોટલો, હા, એ પાણીમાં પલાળીને વાપરી જવાનું. એ મળ્યો તો ખાખરો, મળ્યો તો ખાખરો કોરો, એ ન મળ્યું તો મમરા કોરા, એ ન મળ્યું તો પૌવા લુખાઈને ગરમ પાણીમાં પલાળીને વાપરી જવાનું. શુદ્ધ ગોચર. એ પણ રોજ ગિરનારની જાત્રા કરીને આવીને પછી વાપરવાનું. હંમેશા આલંબન ઊંચું રાખવું તો પણ ઘણી પ્રગતિની શક્યતા છે. આજે મોટા ભાગના લોકો જેને જેને આમ પ્રેરણા સેજ કરવા જઈએ ને ત્યાં તો ચાલુ થઈ જાય. હા સાહેબ, આપણે રોજ સામાયિક કરીએ છીએ, સાહેબ આપણે સાંજનું પ્રતિક્રમણ કરીએ છીએ, આપણે આમ બેસના ચાલુ જ છે, આપણે આમ એકાંતના ચાલુ જ છે, તો પછી એને પ્રેરણા કરવાની કાંઈ જરૂર નથી. બરાબર છે તું ભાઈ, બહુ સરસ, તારો દેવલોક નક્કી છે. એક ભાવનો પણ, એક ભાવનો દેવલોક નક્કી. અને દેવલોકમાં રાચવાનું, માચવાનું, ખુશ થવાનું, બરાબર જલસા કરવાના, અને ત્યાંથી સીધા વનસ્પતિની કાયમાં સીધા. જોયે છે ને એવું? તો આ રાચવાનું બંધ કરો, ધર્મમાં રાચવાનું બંધ કરો, ધર્મમાં સંતોષ બંધ કરો, સંસારમાં સંતોષ ઉભો કરો, ધર્મમાં અસંતોષ ઉભો કરો. સંસારમાં સંતોષ, બધી જ વાતમાં સંતોષ, માત્ર પૈસાની વાત નથી. પૈસા, ઘર, પરિવાર, કુટુંબ, નામ, કીર્તિ, યશ, જેની જેની અપેક્ષા માણસ રાખતો હોય છે એ બધા સંતોષ. ઘણો યશ મળે છે, ઘણી કીર્તિ મળે છે, ઘણું નામ મળી ગયું, ઘર બહુ સરસ મળી ગયું, પરિવાર બહુ સરસ છે, બહુ ઉત્તમ છે, અને ધર્મમાં અસંતોષ. જેટલું કરે એટલું ઓછું લાગે. ધર્મ પામેલા જીવનું આ લક્ષણ છે. એ જેટલો જેવો ધર્મ કરે એને ઓછો લાગે, અધૂરો લાગે, અશુદ્ધ લાગે, તો જ પ્રગતિ કરશે. ઘણો લાગી ગયો તો પણ અટકી જશે, શુદ્ધ લાગી ગયો તો પણ અટકી જશે. હું તો બરાબર શુદ્ધ જ કરું છું, તો પછી જરૂર જ નથી. બરાબર છે ભાઈ, કરો. મારામાં શુદ્ધિ નથી, મારામાં ભાવની શુદ્ધિ નથી, ભાવની વૃદ્ધિ નથી. આ મારે જોઈએ છે, આ મારે પામવું છે, તો કંઈક પામવાનું થશે. કારણ કે આટલું બધું પામ્યા પછી છે ને, ખરેખર કહું છું, આનાથી ઊંચું કશું જ નથી જગતમાં. આજે જે મળ્યું છે, અહીં બેઠેલા આપણને બધાને, હું તમે બધા આવી ગયા, આનાથી ઊંચું સ્થાન બીજું કોઈ નથી. મહાવિદ્ય પણ નથી. અહીંયા જ મહાવિદ્ય બનાવી દો.
ત્યાં મહાવિદેહમાં જઈશું, સિમંદર સ્વામી ભગવાન મળશે ને એ બધી વાતો કલ્પનાના ઘોડા છે. આ ભરતને મહાવિદેહ બનાવી દો. અહીંયા પાર્શ્વનાથ ભગવાન જીરાવાલા પાર્શ્વનાથ છે ને એને સાક્ષાત સિમંદર બનાવી દો. આ બનાવતા આવડી જાય તો કામ થઈ ગયું. ને તમારો જે આત્મા છે એને સિમંદર સ્વામી ભગવાનનો શિષ્ય બનાવી દો ભાવથી. આ બધું ભાવથી થઈ શકે છે. આપણી દશા કેવી છે કે આ તો પાંચમો આરો ને છેવટું સંગય ને ભરત ને તો પછી એમાં જ રહેવાનું છે. આજે પણ એવા જીવો છે. આપણે કેમ નહીં? આપણો નંબર એમાં કેમ? કરોડપતિમાં નંબર લગાવવાની હોડ છોડી દો. ધર્મના સ્વામી બનવાની હોડ શરૂ કરી દો. ધર્મના સ્વામી બનવું છે. શ્રેષ્ઠ ધર્મ, ઉચ્ચ ધર્મ, શુદ્ધ ધર્મ. આટલે પહોંચ્યા પછી 7 રાજ લોક ઉપર આવી ગયા. તારી કૃપા પ્રભુ, અહીંયા લગી લાવ્યો તારી કૃપા. અહીં સુધી આટલે ઊંચે પ્રભુ તું લઈ આવો, તારી કેટલી મોટી કૃપા. હવે અર્ધે જ જવાનું બાકી છે. અડધું તો આવી ગયા, અડધું જ બાકી છે. બહુ ઓછું બાકી છે. અને અહીંયા સાધી શકાય એમ છે. સાધી શકશો. દરેક આત્મામાં શક્યતા પડી છે, એ સાધી શકે તેમ છે. દરેક આત્મા. કોઈ એના માટે અશક્ત, શરીરથી અશક્ત હશે, ધનથી અશક્ત હશે, પરિવારથી અશક્ત હશે, પણ આત્માથી કોઈ અશક્ત નથી. દરેકનો આત્મા સબળ છે. દરેકનો આત્મા શક્તિશાળી છે. જે ક્ષણે નક્કી કરે કે મારે સાધવું છે તો એના માટે સમય પણ ઓછો નથી, સમય નબળો પણ નથી, સમય ઓછો પણ નથી. આ સમય જેટલો સમય છે એટલા સમયમાં કેટલું ક્ષણિક છે આ બધું. એ સૂર્યામાં અમે આ સોમવારે પેલા પંકજભાઈને ઘેર ગયેલા, ત્યારે એક ભાઈ મળેલા, ડીસા બાજુના ક્યાંકના હતા. એકદમ હસતા રમતા. આજે ગયા તો કે એ દિવસે મને રાત્રે એટેક આવ્યો ને પછી હોસ્પિટલ દાખલ થયા અને સ્ટેન્ડ મુકાવું. હા, સુનિલભાઈ બોલો. કેટલા ઉત્સાહીને વાતો કરતા હતા અને અત્યારે સાવ ઢીલા થઈ ગયા. એટલે આ બધું કેટલું ક્ષણિક છે. એક ક્ષણમાં બધું બદલાઈ જશે. એની પહેલા સાધી લો. આવતીકાલ ઉપર, ભવિષ્ય ઉપર ન રાખો. આજે ને અત્યારે જ જેને કરવો છે એના માટે આ જ સૂત્ર છે. આજે જ કરવું છે ને અત્યારે જ કરવું છે. એક ક્ષણના વિલંબ વિના બસ. અને એના માટે કાયાથી કાંઈ કરવાનું નથી, છે મનથી કરવાનું છે. કાયાની અશક્તિ પણ વચ્ચે નથી આવતી, ધનની અશક્તિ પણ વચ્ચે નથી આવતી. અને મનને જેવું સબળું બનાવવું એવું બનાવી શકાય છે, જેવું સ્ટ્રોંગ બનાવવું એવું બનાવી શકાય છે, જેવા ભાવ લાવવા હોય તે લાવી શકાય છે. આપણા હાથમાં છે. નક્કી કરો એટલી જ વાર છે. સંકલ્પ નથી કરતા માટે એ તેજસના વાઈફે એ દીકરી ગર્ભમાં હતી ત્યારનો સંકલ્પ કર્યો હતો કે આને દીક્ષા આપવી છે. અને 9 મહિના એવું જ એણે કર્યું. દીક્ષા માટેની જ બધી વાતો, એના ગીતો, એની વાતો, સાધુ ભગવંતની, સાધુ જીવનની વાતો. આ એનો સંકલ્પ. આજે દીકરી છે 20 વર્ષ આસપાસની હશે ને દીક્ષા નક્કી થઈ. એના મૂળમાં એની માતાનો આ સંકલ્પ છે. સંકલ્પ શું કરી શકે
આપણી આંખ સામેના બધા ઉદાહરણ છે, પણ એકમાત્ર સંકલ્પ, બીજું કાંઈ નહીં, વિકલ્પ નહીં અને બીજો કોઈ વિચાર પણ નહીં, એક જ તો અવશ્ય થાય. એટલે આટલી કક્ષાએ પહોંચી ગયા છો. દેવગુરુની પરમ કૃપા છે બધા ઉપર, આપણા બધા ઉપર પરમ કૃપા છે. કોઈની ઉપર ઓછી નથી, કોઈની પર વધારે નથી, બધા ઉપર એક સરખી છે. હવે જો નહીં સાધીએ તો આપણી કચાશ છે. જે કચાશ છે તે આપણી પોતાની પુરુષાર્થની કચાશ છે. કર્મની નથી, પુણ્યની નથી, સંજોગોની નથી, પરિસ્થિતિની નથી, કોઈ બધા ખાલી આપણે વાંકો કાઢીએ છીએ, આપણી નબળાઈ છે, આપણે નિસત્વ છીએ, સત્વહીન છીએ અને માટે બીજાના વાંક કાઢીએ છીએ. વાંક આપણો પોતાનો છે, એ સત્વ ઊભું કરવું છે અને સત્વ ઊભું કરીને નિશ્ચિત કરી દેવું છે. આટલું નિશ્ચિત. જ્યાં જવું ત્યાં દેવ ગુરુ. અમારા ગુરુ ભગવંતના પણ આ સંકલ્પ હતા કે જ્યાં જવું ત્યાં ભગવાનનું શાસન. અબ્રહ્મના નિમિત્તો ન મળે. કેટલી બ્રહ્મચર્યની પ્રીતિ હશે. આજથી કરો, આના વિના રહેવું નથી. શ્યામ ચેટોપી દરિદ્રોપી જીન ધર્માદિવાસી. દાસ થઈ, નોકર થઈશ, ચાકર થઈશ, જે થવું પડે તે થઈશ, પણ જીન ધર્મથી આદિવાસી કુળ કુટુંબ મને મળે, બીજું કાંઈ જોઈતું નથી. પૈસો નહીં મળે તો ચાલશે, આરોગ્ય નહીં મળે તો પણ ચાલશે, પરિવાર નહીં મળે તો પણ ચાલશે, અને જીનધર્મથી આદિવાસી કુળ મને જોઈએ છે. જ્યાં જન્મતા વેત કર્મ નિર્જરા થાય, જન્મતા વેત પુણ્યનું બંધી પુણ્ય બંધા. આ એક કુળ છે. દુનિયામાં લાખો ને કરોડો કુળ એવા છે જ્યાં જન્મે ને પાપ થાય. પાપ અનિચ્છાએ પણ પાપ થાય, અજાણતા પણ પાપ થાય. આ એક જ કુળ એવું છે કે જન્મે ને બાળકને પુણ્ય થાય. નમસ્કાર પુણ્ય સૌથી શ્રેષ્ઠ પુણ્ય નમસ્કાર પુણ્ય છે, જે બીજા 8 પુણ્યને ખેંચી લાવે. એની તાકાત છે. ને પહેલું એને શું કરાવે? બાળકને આ મુઠ્ઠી બંધ હોય ખોલાવે. પહેલું તો એટલે દાન પુણ્ય. જલદાન, અન્નદાન, વસ્ત્રદાન, વસ્તીદાન, આસનદાન. પુણ્યના પ્રકારમાં વધારે પુણ્ય તો દાન પુણ્ય છે. ને આપણે દાનમાં કંજૂસ થઈ ગયા, આપવાના દરવાજા બંધ થઈ ગયા, મેળવવાના દરવાજા વધી ગયા. શ્રાવકના ઘરમાંથી જેમ સુપાત્ર દાન સતત અપાતું હોય, એમ અનુકંપા દાન અપાતું હોય, અભયદાન અપાતું હોય, સાધર્મિક ભક્તિ થતી હોય, આમ રોજના બધા નિયમો અઢળક પુણ્ય બંધાય. અઢળક પુણ્ય. એની સવારની શરૂઆત એનાથી થાય, ચાથી નો થાય. પહેલું બાળક હોય ને એને છાલિયું ભરીને જુવાર આપી કે જા પક્ષીને ચણ નાખ્યા. પહેલી રોટલી થાય એટલે ગાય આવીને ઊભી જો. એનો ટાઈમ, ગાયનો ફિક્સ ટાઈમ. તમે જો રોટલી ખવડાવતા હોય, એક રોટલી પણ ખવડાવતા હોય, અને એના ટાઈમે 7 વાગે આવતી હોય તો 7 વાગે તમારા દરવાજે ઊભી હોય. પહેલી રોટલી એના મોઢામાં જાય, બીજી રોટલી કૂતરાના મોઢામાં જાય, ત્રીજી રોટલી તમારા ભાણામાં આવે. એટલે પહેલી બીજી જે ખાય, પહેલી ખાય ગાય કહેવાય, બીજી ખાય કૂતરો કહેવાય, ત્રીજી ખાય માણસ કહેવાય. લક્ષ્મી પ્રસન્ન કરીને કોઈ બાવો આવે એને લોટ આપે, સીધું સામાન આપે. કોઈ ગરીબ આવે ભિક્ષુક આપે, એને આપે. સાધુ સાધ્વીજી પધારે, ધર્મલાભ સુપાત્ર દાનનો અનેરો લાભ.
અને માનવ ભાવની વિશેષતા આનાથી છે. પશુ કરતાં માનવના વખાણ કર્યા, એની બુદ્ધિના કારણે નહીં, એની સમજના કારણે નહીં. પશુના ભવમાં દાન આપી શકાતું નથી, માનવના ભવમાં જ આપી શકાય છે. માટે માનવ ભવના વખાણ કર્યા છે. પશુના ભવમાં દેશવીતી ધર્મ પાળી શકાય છે, શ્રાવક શ્રાવિકા બની શકે છે. તમારા કરતા વધુ બ્રહ્મચર્ય એ પાળી શકે. પુત્ર હોય ને વર્ષમાં એક જ વાર બાળકને જન્મ આપે છે, એ કાર્તિક નંદન કહેવાય છે. ગધેડો હોય ને, ગધેડો એને વૈશાખ નંદન કહેવાય છે. એટલે એ પણ બચ્ચાને જન્મ આપે ને માત્ર વૈશાખ મહિનામાં જ આપે. સમજુ, તમારા કરતા કંઈક ઘણું પાળે છે, છતાં એના વખાણ નથી કર્યા. તો તમારા વખાણ શેના માટે કર્યા? દાન માટે કર્યા છે. માણસની વૃત્તિ લેવાની હંમેશા રહે છે, આપવાની થઈ જ નથી. આપવાની વૃત્તિ અહીંયા કેળવવાની છે, તો પુણ્ય બંધાય. જે આપે છે એને પુણ્ય બંધાય છે, જે આપતો નથી એને પુણ્ય બંધાતું નથી. અને પછી 3 મન વચન કાયાના છે. મનના શુભ ભાવોથી પુણ્ય બંધાય, વચનથી શુભ વાણીથી પુણ્ય બંધાય, કાયાથી શુભ પ્રવૃત્તિથી પુણ્ય બંધાય. અને 9મું પુણ્ય નમસ્કાર પુણ્ય છે. બધાને નમસ્કાર. જેટલાને તમે વધુ નમસ્કાર કરો ને એટલું તમારું પુણ્ય વધતું જાય. અને જેટલાને તમે ઝુકાવો ને એટલું તમારું પુણ્ય ક્ષય થતું જાય. તમે જો પ્રણામ લેવાની ઈચ્છા રાખી કે પેલો મને નમસ્કાર કરે ને, પેલો મને બોલાવે ને, પેલો મને ઝૂકે ને, એ નમતો આવે ને હું તો ના નમું ને, એટલું તમારું પુણ્ય ક્ષય થાય, એટલું તમારું પાપ વધે. ને જેટલા બધાને ઝૂકો, પહેલા જે ઝૂકે એનું પુણ્ય વધે. આ માનવોને એના માટે વખાણ છે. ને આટલે ઊંચે આવી ગયા, હવે નીચે નથી, હવે પાછા નથી. જે છે તો જાળવી રાખવું છે, પણ આગળ 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 વધવું છે. આટલો સંકલ્પ કરવો ને સહેલું છે, પાછું કહું છું, અઘરું નથી. આ તમે સંસાર બધો પાળો છો ને એટલે તમને સંસાર સહેલો લાગે છે ને આ બધું અઘરું લાગે છે. એક આદત પડી ગઈ, વ્યસન પડી ગઈ. બાકી ખરેખર એ બધું અઘરું છે. આ તો બહુ સહેલું છે. ખાલી મનને તૈયાર કરવાનું છે. આટલું શરૂ કરી દો ને. સવારથી બસ આપવાની વાત, સવાર એનાથી પડે. તમારા છોકરાને આપો, છાલિયું ભરીને જુવાર આપો, એની ગાય રોટલી આપો, જ્યાં ગાયને શોધીને આપી આવો, જ્યાં કૂતરાને રોટલો ખવડાવી દે, જ્યાં ગાયને ઘાસ ખવડાવી દે, જ્યાં પેલું પાણી કુંડામાં પાણી ભરી દે, પક્ષી આવશે પાણી પીશે, આ પક્ષીને ચણ નાખ્યા. જો પેલો ભિક્ષુક ત્યાં બેઠો હોય છે ત્યાં જઈને આપી આવે, આ રોટલીને શાક એને આપી આવે. પહેલેથી આપવાના સંસ્કાર પાડવા. ખાવાના સંસ્કાર તો પડેલા છે, ખવડાવવાના સંસ્કાર પડ્યા નથી. આ ખવડાવવાના સંસ્કાર પાડવાના છે. લેવાના સંસ્કાર પડેલા છે, આપવાના નથી પડ્યા, આપવાના સંસ્કાર પાડવા છે. અક્કડ રહેવાના સંસ્કાર પડી ગયા છે, ઝૂકવાના સંસ્કાર નથી પડ્યા. હવે ઝૂકવાના, નમવાના સંસ્કાર પાડવા છે. નમો, સતત હાથ જોડેલા જ રહે, સતત માથું ઝૂકેલું જ રહે. અમે જોયા છે અમદાવાદમાં ખાનદાન કુટુંબના લોકો, મોટા ઉદ્યોગપતિ, મોટા મિલ માલિક, આમ જ દેવગુરુની પાસે આમ ચૂકીને કર્યા, ઘરે સાધુ કે સાધ્વી પણ ઝૂકી ઝૂકીને પ્રણામ કરે. આપણે હાથે નથી જોડતા, માથું નથી. એ ખાનદાની છે, એ કુટુંબ છે, એ નમસ્કાર છે, એ ભાવ છે, એ ભાવની વૃદ્ધિ છે. અને એવા ભાવથી વરાવે, એવા આગ્રહથી વરાવે. જીતુભાઈ હમણાં જે વાત કરીને એમાં આ જ વાત આવી એમના શ્રાવિકા.
એ બહુ આગ્રહ કરીને સાધુ સાધ્વીનું વરાવે. જીતુભાઈ ના પાડે કે એમને વાપરવાનું હોય છે, એમને પઠવી દેવાનું નથી કે તમને ખબર ના પડે, તમે બેસી જાઓ. આ ભાવ છે. અને પુરુષ ગણતરી 3 ઠાણા છે ને, 3 ઠાણામાં તો આટલું બધું વધી જશે, એવું થાય ને માલણમાં. જો સમજીને વરાવજે, બહુ ભાવથી, બહુ પાત્રું ભરી નહીં દે. હા, અનુકૂળતા પ્રમાણે જુઓ છે. હા, એટલું જ વરાવો, વધારે ના વરાવે. ભાવ જ નહીં. એ જે ભાવની વૃદ્ધિ હોય ને એ કાંઈ જોઈએ નહીં. એમ કીધું કે તમે વરાવો ને, દૂધ ઘી આમ એક ધાર વરાવો. પેલી વાત આવે છે ને, આવી વાત આવે જ છે એક સાધુ. એટલો બધો ભાવ એ શ્રાવકનો હતો કે આમ ઘી આમ ધાર વરાવે છે. ઘીની પેલી મટકી આવતી, આમ ધાર કરીને વરાવે છે. પાત્રું મૂક્યું, પાત્રા હતા તે વખતે, તરફણી કે એવું હતું નહીં. પાત્રું મૂક્યું, આખું પાત્રું ભરાઈ ગયું. હા, ત્યાં સુધી વરાવે જ ગયા. હવે સાધુનું ધ્યાન તે વખતે પાત્રા તરફ નહોતું, પેલા ભાઈના ભાવ તરફ હતું. જ્ઞાની હતા એટલે એના જે ચડતા ભાવને જોઈ રહ્યા હતા કે આ કેટલા ચડતા ભાવથી, શું ભાવ છે એના, શું ભાવની વૃદ્ધિ છે. અને પાત્રું ભરાઈ ગયું અને ઘી નીચે ઢળવા લાગ્યું ને, એટલે પેલાના ભાવ પડ્યા કે મહારાજ તો ભરાઈ ગયું તોય ના પાડતા નથી, કેટલા લોભિયા છે. એટલે મહારાજે કીધું માપ તો ભાઈ, તું નીચે ન પડ. તો પેલો શ્રાવક કે આ ઘી કઈ માણસ થોડો છે કે સમજે, તું નીચે ન પડ. ત્યાં અટકવાની પણ ના પાડી. અટકવાનું નહીં. ભાવની ધારા વધતી જાય. અહીંયા દૂધ ઘીની ધારા, અખંડ ધારા, એ સુપાત્ર દાન છે. અને એ સુપાત્ર દાનથી એ શ્રીયાંશ કુમાર વખણાયા, એ સુપાત્ર દાનથી શાલીભદ્ર વખણાયા. આ એનું મહત્વ છે. અને સુપાત્ર દાનની તાકાત એ છે, તમે જેને સુપાત્ર દાન આપો છો ને એવું જીવન તમારામાં તરત આવે. આ તાકાત છે. શાલીભદ્ર 99 પેટી છોડીને દીક્ષા લઈ શક્યા ને, એ સુપાત્ર દાન આપ્યું તું ને માટે લઈ શક્યા છે. આ ભાવથી આપ્યું તું ને, એ સંગમના ભાવમાં જે ખીરનું દાન આપ્યું, અટક્યા વિના આખું બધું જ ઠાલવી દીધું. પોતાનો વિચાર પણ ન આવ્યો, ન સામાનો વિચાર, ન પોતાનો વિચાર, બસ આવ્યા છે તો આપી દઉં. એ સુપાત્ર હતા. એટલે જેને સુપાત્રમાં વોરાવ્યું એ જ પોતાના જીવનમાં આવી. 99 પેટીને કાચી ક્ષણમાં છોડી શકે? એક દિવાસળીની પેટી છોડી શકતા નથી આપણે. એનું કારણ આ જ, આનો મહિમા આપણને ખબર નથી કે આનો શું મહિમા છે. મેં ગામડામાં ચોમાસું હતા, જેસર ગામમાં વર્ષો પહેલા ચોમાસું કર્યું, 2045માં, 35 વર્ષ થયા. ત્યારે 60-70 ઘર ખુલ્લા હતા ને બધા ભર્યા ભાદર્યા. આજે બધા બહારગામ છે. હમણાં જ બધા જે સરવાસીઓએ સમેત શિખરની યાત્રા ઘણા યુવાનોએ બધા ભેગા થઈને આયોજન કર્યું. બધાને ફ્લાઇટમાં લઈ ગયા, ફ્લાઇટમાં પાછા લાવ્યા. 850 જણા હતા. અને તે વખતે જ પાછું ભાવના થઈ કે બીજું સુખરીત આપણે નક્કી કરીએ. પહેલાં એક સંઘ જેસરથી પાલિતાણાનો સંયુક્ત આખા જેસરવાસીઓનો હતો, લગભગ 2000 યાત્રિકો હતા. અને આ યાત્રા વખતે નક્કી કર્યું કે આપણે ગિરનારનો સંઘ કાઢવાનો. ફટાફટ તે વખતે 2 કરોડ રૂપિયા ભેગા થયા હતો ને. તું આવી ગયો. આ તારું નામ લખાયું નહીં લખાયું? લખાયું. શેમાં? મોટા 11માં
5મા, બરાબર, એ જેસરનો જ હમણાં સોમટાના. તો ત્યાં ચોમાસું હતા ત્યારે ઉપલી બજાર ને નીચલી બજાર બે ભાગ પડે ને વચ્ચે દેરાસર ને ઉપાસ. અમે 2 જ ઠાણા, હું ને ગુરુ ભગવાન 2 જ જણા હતા. એ વોરવા જવાનું હોય ત્યારે નીચલી બજાર વાળે નીચે ખેંચે, ઉપલી બજાર વાળા ઉપર ખેંચે, પેલાથી અહીં આવો, પેલા કે અહીં આવો, ને વચલા વાળા સામેવાળા હતા ઢીલાવાળા એ ત્યાં ખેંચે. શું સુપાત્ર દાનની ભક્તિ! ચોખ્ખું દૂધ હોય એકદમ, ભેંસનું દૂધ ત્યારે આવતું દૂધ. હવે મને બહુ ખબર નથી એટલે હું કંઈ ગાયનું દૂધ નતો વાપરતો, થોડું ભેંસના દૂધની અસર રહી ગઈ છે. પણ આવી જાડી મલાઈ થાય ભેંસના દૂધની, એ મલાઈ જુદી કાઢી હોય. અને શું સુપાત્ર દાનનો એક એક નાનામાં નાના ઘરનો એવો ભાવ, અને ઘરે જઈએ એટલે આનંદ 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 વ્યક્ત કરે. પણ એ લાગે એમ. એકવાર ઉત્તર ગુજરાતના વિહારમાં અમે હતા, તો ત્યારે ચાણસમાં છે, ધીનોદ છે, મહેસાણા છે, એ બાજુના બધા ગામોમાં હતા. તો ત્યાં પણ ત્યારે ઘરો ખુલ્લા હતા. તો થોડા ઘરોમાં પણ જે ભક્તિ હતી, કરડભોઈ રહેલા 15 દિવસ, તો એ નાના ગામમાં આજુબાજુમાં જ બધા ઘરો, અને શું બધા ભક્તિ કરે. આ શેરવાસે છે ને બધું ફૂસ કરી દીધું, ફૂસ. હા, ખાલી એમ માને કે આપણે પૈસા ખર્ચીએ એટલે આપણું કામ થઈ ગયું. આપણે સામાયિક કરીએ, આ બધા કે સામાયિક પ્રતિક્રમણ કરીએ એટલે આપણું કામ થઈ ગયું. પેલા આમ જે પૈસા ખર્ચીએ એટલે આપણું કામ થઈ ગયું. સાધુ સાધુની ભક્તિ, સુપાત્ર દાનનો મહિમા શું છે! તમારા ભાગ્ય પલટી કાઢે. મૂર્ખા છો, ખબર નથી પડતી. તમારા ગમે તેવા અશુભ ભાગ્ય હોય ને, બધા શુભમાં પલટી થઈ જાય, તાકાત છે. આજના સેંકડો દાખલા આમ થવું જોઈએ. પુણ્ય છે, આ પુણ્ય બાંધવાના સ્થાનો છે. એવું જીવન જીવો. બસ કેવું વાત છે! જીવન એવું બનાવો, એવું ઉજ્જવળ બનાવો. આ બધા અર્થ કામ છોડી દો. હવે આજથી સંકલ્પ કરો કે દિવાળીમાં તીર્થ સિવાય ક્યાંય જવું નહીં. આ હરવા ફરવાના બધા જૈનોના પૈસા રિસોર્ટમાં ખાલી જાય છે. હમણાં એક ભાઈ કાલે મને મળ્યા, સર્વે કરીને આવ્યા બધા રિસોર્ટમાં. તમારા પૈસા રિસોર્ટમાં ખર્ચાવા માટે જ. સવારે ત્યાં સૂર્યામાં જઈને આવ્યો ને 5 કરોડનો ફ્લેટ, 2 કરોડનું ફર્નિચર, 7 કરોડ. એને કહો કે તું 70 લાખ તો આપશ, તો નથી આપવા. કર્મ બાંધવામાં પૈસા, ખોટો પૈસો આવે ને એ ખોટા રસ્તે જ ચાલે. પુણ્યનો બંદી, પુણ્યનો પૈસો હોય ને તો જ એને પુણ્ય બાંધવાના રસ્તા દેખાય. રિસોર્ટમાં પૈસા નાખવાના છે તમારે. શું કરવાનું? એ પાણીના જીવડા થશો, માછલા થશો, મગરમચ્છ થશો. જો બહુ પાણી ગમે છે ને તો તીર્થ સ્થાનમાં જાઓ. પ્રાચીન તીર્થો, કેવા પવિત્ર તીર્થો. હમણાં જ એક ભાઈ, એનો પરિવાર એ સમેત શિખર બાજુની યાત્રા કરીને આવ્યો. કેટલો આનંદ વ્યક્ત કરતા. કે ત્યાંના જે પરમાણુ છે, ત્યાંનું જે વાતાવરણ છે, ત્યાંથી ખસવાનું મન ન થાય, ઊભા થવાનું મન ન થાય, બસ બેસી જ રહીએ. અને તમારી જેમ ધર્મી દેખાતો વ્યક્તિ નહીં પાછો. ગુણગત શ્રદ્ધા ખરી, શ્રદ્ધાવાન ખરા, પણ આવી રીતે ધર્મની ક્રિયા કરતા હોય તે નહીં. અને ખરેખર તો ધર્મ ક્રિયા જુદી છે ને ધર્મ જુદો છે. ક્રિયા એ ધર્મ નથી, ધર્મ એ ક્રિયા નથી. બંને અલગ વસ્તુ છે. અને એવું સાંભળીએ ત્યારે એમ થાય કે આવા સ્થાનો, તીર્થ સ્થાનો પુણ્ય બાંધવાના, એને છોડીને આ પાપ બાંધવાના સ્થાનો કેમ ગમે છે? સમાજના ફંક્શનો રિસોર્ટોમાં થાય છે. એ લોકો આવતારે ના આવે તો જાય ખાડામાં, પણ આખા સમાજને પાપ બંધાવાનું. હા,
અભક્ષ ખવડાવવાનું, રિસોર્ટોમાં રહેવાનું, પાણીમાં તરવાનું, પાણીમાં નાહવાનું. તમારા ઘરના બાથરૂમોમાં કેટલી જાતના પાણીના પેલા નાખ્યા હોય. હા, પેલા લોકો દેરાસરમાં ખર્ચ કરતા, હવે ઘરના દેરાસરમાં, હવે બાથરૂમમાં ખર્ચ કરે છે. આ પૂછો પેલા, મુંબઈથી આવ્યો છે, શું બગડ્યા? બરાબર ને? બાથરૂમમાં 10 લાખ, 20 લાખ, 25 લાખ ખર્ચ. શું કરવાનું? પેલા આટલું નાનું બાથરૂમ રહેતું, નાવા પૂરતું જોઈએ. એક પથ્થર નાખેલો હોય, પાણી નળ આવતો હોય, પેલું ગરમ પાણી કર્યું હોય, ઠંડુ જોઈએ તો આ ઠંડુ, ગરમ જોઈએ તો પેલું ઠંડુ, નાહી લીધું, પતી ગયું. શું જોયું? આ તો કેટલી જાતના પેલા વાળને કાળા કરવાના, દાઢી સમારવાના, કેટલી જાતના અંદર સાધનો હોય બધા. લખતરમાં 2 કામ થાય, કપડાં ધોવાય. હા, અહીંયા કેટલા કામ થાય? અહીં ખોટા જ કામ થાય. થોડું પાપ પુણ્યની દ્રષ્ટિએ પણ વિચારો. જે પણ કરો તમારા જીવનમાં એને ધર્મની દ્રષ્ટિએ, અધર્મની દ્રષ્ટિએ, પાપની દ્રષ્ટિએ, પુણ્યની દ્રષ્ટિએ વિચારો. ખાલી સગવડતા અગવડતાનો વિચાર કરો છે ને, માત્ર સગવડતા અગવડતાની પાછળ ના પડો. ધર્મ અધર્મ નહીતર છે ને આટલે સુધી આવ્યા પછી ફેંકાઈ જશો ને પાછા ઉપર, પછી રડતા પણ નહીં છૂટ્યા. એટલે મને એ જ થાય છે કે આ જીવો આટલે સુધી આવી ગયા, અહીં સુધી આવ્યા, આટલું ગમે છે, ધર્મ કરે છે, પણ સાથે સાથે આ સંસાર પણ આટલો બધો ગમે છે. આ જીવોનું શું થશે? હા, એટલે એને બરાબર પાકું કરવાનું છે, ગાંઠ બાંધી દેવાની છે કે નહીં, આ નહીં એટલે નહીં. અમુક તો નક્કી કરી દઉં કે આ નહીં એટલે નહીં, રિઝલ્ટ નહીં એટલે નહીં. બોમ્બે કે રોડા પાર્કમાં 5 સ્વિમિંગ પુલ બને છે, એનો વિરોધ નથી આવતો. આપણો દેરાસર એક દેરાસર બને છે, એનો વિરોધ આવે છે, દેરાસર અટકી ગયું છે. 500 ઘર જૈનના છે, ઉપર હશે. હા, બધા કરોડપતિ ને અબજોપતિ છે. આજે દેરાસર ઘરના છે બધા. અરે અહીંયા જ આ સૂર્યામાં જઈને આવ્યો ને, દેરાસરની જગ્યા આપેલી છે, સ્વિમિંગ પુલ બની ગયો છે, દેરાસર નથી બની. શું કરવાનું? બની ગયા, બીજા 2 નું 5 કરોડનો ફ્લેટ લે અને એક દેરાસર 1 કરોડનું દ બાંધી શકે અને સ્વિમિંગ પુલ બંધાઈ જાય. પાપના સ્થાનો બધા ઊભા થઈ જાય, ધર્મના સ્થાનો કંઈ નહીં રાખો તો થશે શું? હા, જૈનો જ છે બધા, અને બધા એક એકથી ચડ્યાતા છે. બહાર ધર્મનો રોગ અંદર ખાને એ બી અંદર સંકળાયેલા હોય. હા. દેરાસરની ઉપાસનમાં તો વિરોધમાં જૈનો વધારે છે. હા, આજે દેરાસરની ઉપાસના કેટલા તો કહેવાના નંગો જ આ નડે છે. એ તો કેટલી જગ્યાએ દેરાસરોના કામ અટકેલા જ છે ને. એક જણ સ્વદ્રવ્યથી દેરાસર બંધાવી શકે એવા છે, અને પાછા ધર્મી જ છે બધા. હવે ગયો એટલે મારો સ્વભાવ એવો હોય એટલે બધા આગ્રહ કરે એટલે બધે લઈ ગયા. હે, પેલા ડીસા પાસે આ ગિરીશ સમાજનું ગામ છે ને, સમસ્ત પરેશનું ગામ, નેસડા વાળા 2 છે ને, એક સિદ્ધપુર વાળા છે ને, એક ફલાણા વાળા છે ને, બધા અલગ અલગ છે, પણ બધા ધર્મિષ્ઠ છે. હા બસ, હા બસ, ક્રિયાવાળા. પેલો ભાવ નથી, આમ ઉલટ નથી. એટલે આ બધું સંસારનો રસ વધતો જાય છે. ટૂંકમાં આટલું છે, ધર્મનો રસ ઘટતો જાય છે. ધર્મ કેટલો? ખાલી પોતાની જરૂરિયાત પૂરતો કરવાનો. હા, પોતાની જે જરૂરિયાત માની કે પૂજા છે, જરૂરિયાત છે. મેં સવારે જ એક ઘરે કીધું શિક્ષાની વાત, મેં કીધું સત્સંગ મહત્વનો છે, જીનવાણી મહત્વની છે. જીનવાણી નિત્ય હતી, પૂજા અનિત્ય હતી, ક્યારેક હતી. એની બદલે પૂજા નિત્ય થઈ ગઈ, જીનવાણી ક્યારેક થઈ ગઈ. જો જીનવાણી સાંભળો, તમે જીનવાણી સાંભળશો તો જ લાભ થશે. એટલે આટલું કરજો. તમે બધા કાયમી શ્રોતા છો, એટલે આ 2 દિવસમાં મને એમ હતું કે કંઈક આ બધા પામે એવું કંઈક કહીએ. એટલે આજે એક ભાવથી કીધું છે. તમારા પ્રત્યે કોઈ રોષ નથી, કોઈ દ્વેષ નથી, પણ તમે બધા કાયમ આવો છો
તો કંઈક પામો અને અહીંથી ગુમાવો નહીં, અહીંથી આગળ વધો, એ એક ભાવ સાથે આ વાત કરી છે. તો થોડું મનમાં લઈ અને કેમ આગળ વધવું એનો રસ્તો તો પ્રભુએ બતાવેલો છે. એ રસ્તે આપણે જો ચાલશું તો જે રીતે કંચન ગભરું પરિવાર આગળ વધી રહ્યો છે એ રીતે આપણે બધાએ પણ આગળ વધવું છે અને આપણા આખા પરિવારને આ રસ્તે આપણે લાવવો છે એ નક્કી કરીએ. તો જ્યાં સુધી આવ્યા છીએ આ બધું એળે ન જાય, આ બધું કરેલું નિષ્ફળ ન જાય અને સફળ થાય અને સૌ જીવો આગળ વધતા વધતા પરમપદને પ્રાપ્ત કરે.